આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકાઓ મળી રહ્યા છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવે એ પહેલા ફરી એકવાર આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। એક બાદ એક દિગ્ગજ ગણાતા નેતાઓ જે શીર્ષ નેતૃત્વમાં અગ્રેસર સ્થાન ધરાવતા હતા એ બધા એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે અને આ લિસ્ટમાં હવે આમ આદમી પાર્ટીના આગેવાન નેતા સાગર રબારીનું નામ પણ જોડાઈ ગયું છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSN ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીમાંથી એક બાદ એક દિગ્ગજ નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે, પક્ષથી વિમુખ થઈ રહ્યા છે। રાજુ કરપડા હોય, કરશન બાપુ ભાદરકા હોય, ભૂપત ભાયાણી હોય, આ બધા જે શીર્ષ નેતૃત્વમાં આગળની હરોળ કહેવાતા આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ હતા એમણે પક્ષને છોડી દીધું અને પક્ષને આનાથી ખૂબ મોટો ફટકો પણ પડ્યો જ છે। અને આ પક્ષ છોડવાની જે વાત છે ગુજરાત પૂરતી સીમિત નથી। આપણે જોયું કે રાઘવ ચડ્ઢા 6 થી 7 સાંસદો સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં વિલીન થઈ ગયા છે। ત્યારે ફરી એકવાર ગુજરાતને પણ એક ફટકો પડ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના વધુ એક દિગ્ગજ નેતાએ પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે। આમ આદમી પાર્ટીમાં ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા સાગર રબારીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને પક્ષમાંથી જે પણ હોદ્દાઓ છે એમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। સાગર રબારીએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીંયા પૂરી કરું છું। પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું। સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર। વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે પ્રકારે ભાવુક પોસ્ટ કરીને સાગર રબારીએ પોતાના જે પણ હોદ્દાઓને જે પણ જવાબદારીઓ છે એમાંથી પોતાને મુક્ત કરી દીધા છે। એમણે હજુ સુધી જે રાજીનામું છે એની ઔપચારિક રીતે એમને લેખિતમાં શીર્ષ નેતૃત્વને રાજીનામું આપ્યું છે કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ પણ સમાચાર નથી આવ્યા। ખાસ કયા કારણોસર સાગર રબારીએ પક્ષમાંથી છેડો ફાડ્યો છે એને લઈને પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા એમના દ્વારા નથી કરવામાં આવી। અમારા દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો, શું કારણે એમણે પક્ષ છોડ્યો, આ બધા જ પ્રશ્નો લઈને અમે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમનો સંપર્ક જે છે એ હાલ નથી થઈ રહ્યો। એટલા માટે હજુ એના પરથી પડદો ઉઠવાનું બાકી છે કે કયા કારણોસર સાગર રબારીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું। રાજુ કરપડાએ જ્યારે પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારે એમણે આક્ષેપ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર કર્યો હતો। ખેડૂત નેતા તરીકેની જ છાપ ધરાવતા પરેશ ગોસ્વામીએ પણ એક પત્રકાર પરિષદ યોજીને આ પ્રકારે આક્ષેપો કર્યા હતા, પરંતુ હવે સાગર રબારી એ પણ ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા હતા। એમણે કયા કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું છે એના પર હજુ પણ પ્રશ્નાર્થ ઉભો છે। અમે પ્રયત્ન કરીશું સાગર રબારી સાથે સંપર્ક કરવાની અને કયા કારણોસર એમણે પક્ષ છોડ્યો છે એ જાણવાની। પરંતુ આ સિવાય પણ એમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે જેને લઈને જે અટકળો છે એ વધી રહી છે। એમણે લખ્યું છે કે આ સમય છે વાડાબંધીથી ઉપર ઉઠી બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ, તંત્ર સત્તાની જો હુકમી સામે મૂળભૂત બંધારણીય અધિકારો માટે લડવાનો। આ પ્રકારની પોસ્ટ કરીને એમનો ઈશારો કોના તરફ છે એના પર એક વધુ પ્રશ્નાર્થ હવે ઉભો થયો છે। સાગર રબારી સામે આવીને આ બધા પ્રશ્નો ઉપરથી ક્યારે પડદો ઉઠાવે છે અને શું કારણે એમણે પક્ષમાંથી રાજીનામું ધર્યું છે એનું શું કારણ આપે છે એ જોવાનું રહેશે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN ટીવી ન્યૂઝ। નમસ્કાર।